Good morning, students. Today we are going to learn Unit 6 I Love You Teacher Part 2. I developed great confidence and I even visited the President Cleveland at the White House. I developed great confidence. Great confidence means ખૂબ જ આત્મવિશ્વાસ. And I even visited. મારામાં આત્મવિશ્વાસ વધ્યો અને હું આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડન્ટ, મેં પ્રેસિડન્ટની મુલાકાત લીધી. પ્રેસિડન્ટ કોણ? ક્લિવલેન્ડ. એટ ધ વ્હાઇટ હાઉસ, તો વ્હાઇટ હાઉસમાં પ્રેસિડન્ટ ક્લિવલેન્ડની મેં મુલાકાત લીધી, તેમને હું મળી. In 1890, at the age of about 10, I moved to the Perkins Institution. In 1890, at the age of about 10, તો 1890માં 10 વર્ષની ઉંમરે I moved to, move to means ખસેડવું, ત્યાં જાવું એના અર્થમાં છે. I moved to the Perkins Institution. મેં પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં મેં એડમિશન લીધું, પ્રવેશ લીધો. Here my teacher Anne Sullivan continued to teach me. Here my teacher Anne Sullivan, તો મારા ટીચર શિક્ષિકા અને સુલિવાને મને ત્યાં શીખવવાનું કન્ટિન્યુડ ચાલુ રાખ્યું. ટુ ટીચ મી, મને શીખવવાનું ચાલુ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. આઈ કુડ મેક, હું બનાવી શકી, ફ્રેન્ડ્સ મિત્રો, વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર, બીજા અંધ બાળકોને મારા મિત્રો બનાવી શકી, હું તેમની સાથે મિત્રતા કરી શકી. My loneliness began to disappear. My loneliness means એકલતા, disappear એટલે અદ્રશ્ય થવી. My loneliness began to disappear. મારી એકલતા દૂર થવા લાગી. And my progress of learning improved quite well. And my progress, પ્રગતિ of learning, શીખવાની, improve એટલે સુધારો, quite well એટલે ખૂબ જ સારો. મારી શીખવાની જે પ્રગતિ હતી એમાં ખરેખર ઘણો સુધારો હતો, એટલે કે મારી પ્રગતિ સારી હતી. આઈ લર્ન્ટ લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. લર્ન એટલે શીખવું, એનું પાસ્ટ ફોર્મ છે લર્ન. આઈ લર્ન લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. હું લેટિન, જર્મન અને એરિથમેટિક મીન્સ અંક ગણિત શીખી હતી. ઇન 1896 I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. તો મેસેચ્યુસેટ્સની કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝમાં 1896માં મેં એડમિશન લીધું હતું, પ્રવેશ લીધો હતો. 1896માં મેસેચ્યુસેટની કેમ્બ્રિજ સ્કૂલ છે કે જે યંગ લેડીઝ માટે છે, તો એ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝમાં પોતે હેલન કેલરે એડમિશન લીધું હતું. This was really a great achievement for a lady like me. This was really a great achievement. Great achievement means સિદ્ધિ. Great achievement means મોટી સિદ્ધિ હતી. For a lady, એ લેડી માટે, like me, મારા જેવી લેડી. તો હેલન કેલર કેવા હતા? શું કહે છે? મારા જેવી લેડી કે જે who means કે જે was blind, જે અંધ હતા, ડેફ બહેરા, એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ સાઉન્ડ્સ ફોર કમ્યુનિકેશન, કે જેઓ અંધ બહેરા હતા અને કુડ બેરલી અને માત્ર પ્રોડ્યુસ સાઉન્ડ્સ ફોર કમ્યુનિકેશન, માત્ર વાતચીત પૂરતા જ એ અવાજ બહાર કાઢી શકતા હતા, બોલી શકતા હતા. એવી લેડી માટે હેલન કેલર પોતે એમ કહે છે કે મારા જેવી લેડી કે જે પોતે અંધ બહેરા અને વાતચીત માટે માત્ર થોડાક જ શબ્દો બોલી શકે, એવી લેડી માટે આ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝમાં એડમિશન મળવું અને લેવું એ ખરેખર એ મારા માટે એક મોટી સિદ્ધિ હતી. આઈ બિગેન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ. આઈ બિગેન, મેં શરૂ કર્યું, રાઇટિંગ લખવાનું. પોએમ મીન્સ કવિતા, સ્ટોરીઝ મીન્સ વાર્તા. તો વાર્તા અને કવિતાઓ લખવાનું મેં શરૂ કર્યું. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન મીન્સ પરીક્ષા, એક્ઝામ. તો મારી પરીક્ષાની પહેલાં, થોડાક દિવસ પહેલાં જ આઈ લોસ્ટ માય ફાધર, મેં મારા પિતાજી ગુમાવ્યા હતા. દેટ મીન્સ મારા પિતાજીનું મૃત્યુ થયું. ઓલ્ધો મીન્સ જો કે, ઇમોશનલી ડિસ્ટર્બ,
જો કે હું ખરેખર માનસિક રીતે અસ્વસ્થ થઈ ગઈ હતી, તો છતાં પણ આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. આઈ ડીડ માય બેસ્ટ, બેસ્ટ મીન્સ શ્રેષ્ઠ પ્રયત્ન કરવો. મેં એક્ઝામમાં ખૂબ જ મહેનત કરી. માય ટીચર કુડ નોટ અકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. માય ટીચર કુડ નોટ અકમ્પની મી, મને સાથ નહોતા આપી શકતા, એટલે કે મારી સાથે રહી શકતા નહોતા. ટુ ધ એક્ઝામિનેશન હોલ, પરીક્ષા ખંડમાં મારા ટીચર એન્ડ સુલિવાન મારી સાથે રહી શકતા નહોતા. ધેર અ ટીચર સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ. મારી એક્ઝામિનેશન હોલમાં જે ટીચર હતા, શિક્ષિકા હતા, જે શિક્ષક હતા, તેમને મારા હાથમાં તેઓ પ્રશ્નો લખતા. એન્ડ આઈ ટાઈપ્ડ આઉટ ધ આન્સર્સ, અને હું તેના એ પ્રશ્નોના આન્સર ટાઈપ કરી દેતી હતી. When the result was declared, I was so full of joy to hear that I had passed all the subjects. When the result was declared, જ્યારે રિઝલ્ટ પરિણામ જાહેર થયું, ડિક્લેર મીન્સ જાહેર થયું, જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે I was so full of joy to hear that, એ સાંભળીને મને આનંદ થયો કે I had passed all the subjects, હું બધા જ વિષયમાં પાસ થઈ હતી, ઉત્તીર્ણ થઈ હતી, તે જાણીને મને ખૂબ જ આનંદ થયો. I remember my first day at the Redcliffe College in 1900. I remember, મને યાદ છે, my first day, મારો પ્રથમ દિવસ, at the Redcliffe College, રેડક્લિફ કોલેજનો એ પ્રથમ દિવસ યાદ છે. in 1900, 1900માં રેડક્લિફ કોલેજનો એ પ્રથમ દિવસ મને યાદ આવે છે. I knew there were challenges in my way, but I was eager to overcome them. I knew means નોનું પાસ્ટ ફોર્મ છે, KNOW. નો મીન્સ જાણવું, એનું પાસ્ટ ફોર્મ છે ન્યૂ. I knew, હું જાણતી હતી. There were challenges in my way. ચેલેન્જ મીન્સ પડકાર. મને ખબર હતી કે મારા રસ્તામાં જેમ હું આગળ વધીશ એમ મને ચેલેન્જને એ સ્વીકારવા પડશે, પડકારને સ્વીકારવા પડશે. બટ આઈ વોઝ ઈગર, હું આતુર હતી. ટુ ઓવરકમ, જીતવું, ધેમ, તો એ ચેલેન્જીસને, એ પડકારને જીતવા માટે હું આતુર હતી. The professor looked far away as if they were speaking through a telephone. પ્રોફેસર્સ પણ મને જાણે કે ટેલિફોનમાં બોલતા હોય એટલા દૂર લાગતા હતા. The lectures were spelled into my palms as rapidly as possible. જેટલું ઝડપથી લખાય એટલું ઝડપથી તેઓ મારા હથેળીમાં લેક્ચર્સ લખતા હતા. I would note down whatever I remember when I went back home. I would note down, હું તેને લખી દેતી હતી, ટાઈપ કરતી હતી. whatever, જે કાંઈ, I remember, જે કાંઈ મને યાદ હોય તે. when I went back home, જ્યારે હું ઘરે પાછી આવતી ત્યારે મને જે લેક્ચરમાં યાદ હોય એ હું ઘરે આવીને તેની નોંધ કરતી હતી. Here I began to write about my life. અહીંયા આઈ બિગેન, મેં શરૂ કર્યું, ટુ રાઇટ, લખવાનો, અબાઉટ માય લાઈફ, મારા જીવન વિશે મેં લખવાની શરૂઆત કરી. આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેઇલ એન્ડ ઓન અ નોર્મલ ટાઈપરાઇટર. મેં બ્રેઇલ ટાઈપરાઇટરમાં અને સાદા ટાઈપરાઇટરમાં બંને રીતે મેં સ્ટોરી લખવાનું શરૂ કર્યું. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેસી. તો મારી જે સ્ટોરી હતી એનું એડિટિંગ એ જ્હોન મેસીએ કર્યું. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન અ મેગેઝિન ઇન 1903. 1903માં જે મેગેઝિન મીન્સ સામયિક, અને જે મેં લખાણ કર્યું હતું, જે મારા જીવનની સ્ટોરી લખી હતી, એને પબ્લિશ કરવામાં આવી. પબ્લિશ મીન્સ પ્રકાશિત કરવામાં આવી. શામાં? તો 1903ની સાલમાં એક મેગેઝિન હતું, જે સામયિક હતું, એમાં એમની સ્ટોરીને પ્રકાશિત કરવામાં આવી. એન્ડ આઈ વોઝ પેડ ફોર ઇટ, અને મને તેના બદલામાં પૈસા પણ ચૂકવવામાં આવ્યા. વી ધ બ્લાઇન્ડ આર એઝ ઇન્ડેટેડ ટુ લુઈસ બ્રેઇલ એઝ મેનકાઇન્ડ ઇઝ ટુ ગુટેનબર્ગ. એઝ મેનકાઇન્ડ મીન્સ માનવજાત જેવી રીતે ગુટેનબર્ગના આભારી છે. ઇન્ડેટેડ મીન્સ ના ઋણી હોવું, આભારી હોવું. તો જેવી રીતે માનવજાત એ ગુટેનબર્ગના આભારી ઋણી છે, એવી જ રીતે જે બ્લાઇન્ડ પીપલ છે, જે અંધ લોકો છે, એ લુઈસ બ્રેઇલના આભારી છે. કેવી રીતે? કારણ કે લુઈસ બ્રેઇલે અંધ લોકો માટે
બ્રેલ લિપિ, એમને વાંચવા લખવા માટે બ્રેલ લિપિની શોધ કરી. એટલા માટે જે અંધ લોકો છે લુઈસ બ્રેલના આભારી છે. જ્યારે ગુટેનબર્ગ માનવજાતના આભારી શા માટે કહ્યા છે કે ગુટેનબર્ગે પણ મુદ્રણ યંત્ર એટલે છાપવાનું યંત્ર તેમને શોધ્યું હતું. એટલા માટે જેવી રીતે એમ કે માનવજાત ગુટેનબર્ગને આભારી છે, એવી જ રીતે અંધ લોકો જે બ્લાઇન્ડ પીપલ છે લુઈસ બ્રેલને આભારી છે. On 28th June 1904, I graduated from the Radcliffe College. 28મી જૂન 1904ના દિવસે પોતે રેડક્લિફ કોલેજમાં પોતાનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું, પૂરું કરે છે. આઈ ફેલ્ટ પ્રાઉડ ધેટ, મને ગર્વ હતો. આઈ બીકેમ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી મીન્સ BA. BAનું ફૂલ ફોર્મ શું થાય? બેચલર ઓફ આર્ટ્સ. તો BA કમ્પ્લીટ કરવામાં FYSY 3 વર્ષ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરનાર એ પોતે સૌ પ્રથમ હતા. કેવા? અંધ અને બહેરા વ્યક્તિ પ્રથમ હતા કે જેમને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હતું. તેમને હેલન કેલરને ગર્વ હતો. આઈ બિગેન ટુ ફીલ ધેટ આઈ મસ્ટ એડ્યુકેટ પીપલ ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. આઈ બિગેન ટુ ફીલ ધેટ, મને એવું લાગ્યું કે આઈ મસ્ટ એડ્યુકેટ પીપલ, મારે લોકોને શિક્ષિત કરવા જોઈએ. ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ, તો અંધ લોકોને મદદ કરે એ માટે મારે લોકોને શિક્ષિત કરવા જોઈએ. માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નિગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ, ધેર ઇનેટ એબિલિટીઝ એન્ડ ધેર ઇન્સ્પાયરેશન. માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ, મારા જીવનનો મુખ્ય ધ્યેય, પ્રાઇમ ગોલ મુખ્ય ધ્યેય એ હતો કે વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ, જાગૃતતા લાવી. કોના વિશે? તો રિગાર્ડિંગ ધ પુઅર નિગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ, તો અંધ લોકોની જે ઉપેક્ષિત, ગરીબ અને નબળી અને ઉપેક્ષિત જે સ્થિતિ છે એના વિશે. ધેર ઇનેટ એબિલિટીઝ, તેમની જે જન્મજાત એબિલિટીઝ એટલે ક્ષમતાઓ છે એના વિશે. એન્ડ ધેર ઇન્સ્પાયરેશન, એટલે કે તેમની પ્રેરણાઓ વિશે લોકોને જાગૃતતા આવે એ માટે મારે પ્રયત્ન કરવો જોઈએ. એ મારો જીવનનો મુખ્ય ધ્યેય હતો. I had to raise funds not only to sustain a living for myself, but also to start projects to remove darkness and miseries from the lives of other blind people. I had to raise funds. Had to raise funds means ફંડ ભેગો કરવો, એકઠો કરવો. I had to raise funds, મારે ફાળો એકઠો કરવાનો હતો. શા માટે? Not only to sustain a living for myself. સસ્ટેન એટલે જાળવવું, તો માત્ર મારા જીવન નિર્વાહ ચલાવવા માટે નહીં, બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ, પરંતુ એ પ્રોજેક્ટ એવા સ્ટાર્ટ કરવા માટે. કેવા પ્રોજેક્ટ? ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ મિઝરીઝ ફ્રોમ ધ લાઈવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ. બીજા જે અંધ લોકો છે એમના જીવનમાંથી મિઝરીઝ મીન્સ દુઃખ, ડાર્કનેસ મીન્સ અંધકાર અને દુઃખ દૂર કરવા માટેના પ્રોજેક્ટ શરૂ કરવા માટે પણ મારે ફાળો એકઠો કરવાની જરૂર હતી. I strongly felt that I must give the others what I had gained from my teacher Anne Sullivan. I strongly felt that, મને દ્રઢપણે એવું લાગતું હતું કે I must give the others, મારે બીજાઓને આપવું જોઈએ. What? કે જે I had gained means પ્રાપ્ત કરવું, મેળવવું. ફ્રોમ માય ટીચર એની સુલિવાન, તો મારા ટીચર એની સુલિવાન જોડેથી મેં જે પ્રાપ્ત કર્યું છે એ ચોક્કસ મારે બીજાઓને આપવું જોઈએ એવું મને દ્રઢપણે લાગતું હતું. ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય, ત્યાર પછી મારા જીવનમાં, માય સ્કાય મીન્સ મારા જીવનરૂપી આકાશમાં એક કાળું, ડાર્ક ક્લાઉડ મીન્સ કાળું વાદળ આવી ગયું. આઈ વોઝ ડીપલી કન્સર્ડ અબાઉટ ધેટ. આઈ વોઝ ડીપલી કન્સર્ડ, હું ખૂબ જ ચિંતિત હતી. ડીપલી કન્સર્ડ મીન્સ ખૂબ ચિંતિત હોવું. હું ખૂબ ચિંતિત હતી તેના વિશે. વાદળ આવું મીન્સ શું છે? તો તેના ટીચરની જે આંખો છે તે દુર્બળ થતી જાય છે. માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે. મારા ટીચરની આઈસાઇટ, દ્રષ્ટિ દિવસે ને દિવસે વર્સનિંગ, બગડતી જાય છે, એટલે કે ઓછી થતી જાય છે. એઝ અ રિઝલ્ટ શી કુડ નોટ સી ક્લિયરલી, અને તેને પરિણામે તેઓ સ્પષ્ટપણે જોઈ શકતા નથી. શી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ.
શી વોઝ બ્રેવ, તેઓ બહાદુર હતા. ઇનફ પૂરતા, ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ, પોતાની સમસ્યા સામે લડવામાં પોતે બહાદુર હતા. બટ આઈ વોઝ સોરી, પરંતુ મને દુઃખ હતું. બિકોઝ, કારણ કે શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈઝ, ઇન્સ્ટેડ શી કન્ટિન્યુડ ટુ હેલ્પ મી. હીડ એટલે ધ્યાન આપો. તો તેમણે પોતાની આંખો પ્રત્યે બિલકુલ ધ્યાન આપ્યા વગર તેમણે સતત શી કન્ટિન્યુ ટુ હેલ્પ મી, મને સતત મદદ કરવાનું તેમણે ચાલુ રાખ્યું હતું. તેનું મને ખરેખર દુઃખ હતું કે તેઓ પોતાની આંખ પ્રત્યે બિલકુલ ધ્યાન આપતા જ નહોતા અને સતત મને મદદ કરવાનું તેઓ ચાલુ રાખતા હતા. At last, my teacher lost her eyesight completely and became blind by the year 1935. At last, અંતે મારા ટીચરે પોતાની આઈસાઇટ ગુમાવી સંપૂર્ણપણે. તેઓ અંધ થયા. એન્ડ બીકેમ બ્લાઇન્ડ, અને અંત બન્યા. બાય ધ યર 1935, 1935માં પોતે અંત બન્યા હતા. બિલકુલ પોતાની આંખ ઉપર ધ્યાન આપતા નહીં અને સતત મને મદદ કરવાનું ચાલુ રાખતા હતા. અને પોતે તે કારણે 1935માં પોતે અંત બન્યા. તેઓ બિલકુલ જોઈ શકતા નહોતા. શી સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ ફોર મી. સેક્રિફાઇસ મીન્સ બલિદાન આપવું. તેમણે બલિદાન આપ્યું. હર આઈસાઇટ, તેમનું પોતાની દ્રષ્ટિનું, આંખોનું. ફોર મી, મારા માટે. મારા માટે તેમણે પોતાની આંખોની દ્રષ્ટિનું બલિદાન આપ્યું. વોટ અ ગ્રેટ સેક્રિફાઇસ ઇટ વોઝ. ખરેખર કેટલું મોટું બલિદાન હતું, ભવ્ય બલિદાન હતું. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ encouraged મી ટુ લર્ન, આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. ઇફ શી હેડ નો સપોર્ટેડ એન્ડ encouraged મી ટુ લર્ન, મને જો શીખવામાં તેમને સપોર્ટ ન આપ્યો હોત, ટેકો ન આપ્યો હોત, અને encourage મીન્સ પ્રોત્સાહન ન આપ્યું હોત, તો આઈ વુડ નોટ હેવ એન્જોયડ, હું માણી ન શકી હોત ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ, આ વિશ્વના સૌંદર્યને હું માણી શકી હોત નહીં. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ, હું મારી જાતને વિચારી શકતી નથી. અપાર્ટ ફ્રોમ હર, તેમનાથી અલગ હું મારી જાતને વિચારી પણ શકતી નથી. માય હાર્ટ ઓલવેઝ સ્પીક, મારું હૃદય હંમેશા બોલે છે. આઈ લવ યુ ટીચર, હું ટીચર તમને ચાહું છું. એ બેનને પોતાની બેનને કહે છે કે હું શિક્ષિકા બેનને કહે છે કે આઈ લવ યુ ટીચર, હું તમને ચાહું છું.